ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધાને? હવે આપણે થોડાક પાઠ ને કાવ્ય ને એવું બધું જોયું. હવે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ, ગ્રામરનો, જે તમે 10મા ધોરણની અંદર પણ શીખી ગયા છો, 11મામાં, 12મામાં, અને ટૂંકમાં આ 9મામાં પણ પૂછાય છે, 10મામાં પણ પૂછાય છે, 11મામાં પણ પૂછાય છે અને 12મામાં પણ પૂછાય છે. તમે જે પણ વિદ્યાર્થી જે પણ ધોરણના હશો એને આ માટે આ ટોપિક છે અગત્યનો છે. શક્ય હોય એટલું આપણે આ ટોપિકને શોર્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે, કે જેથી કરીને તમે ઝડપથી શીખી શકો. બધા એમ કહેતા હોય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, અમુક એક મહિના સુધી ચલાવે, બરાબર છે, નકરા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, એની અંદર નકરા રૂલ્સ જ આવતા હોય, બરાબર છે, તમારો ચોપડો પણ આખો રૂલ્સથી ભરાઈ જતો હોય. તો આપણે એકદમ શોર્ટમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય, બરાબર છે. તો ટોપિકનું નામ છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ એટલે ડીએસ, ટૂંકમાં આપણે ડીએસ એને કહી શકાય, બરાબર છે, ડીએસ. એટલે હવે પછી ગમે ત્યારે વાક્યની અંદર આપણે ડીએસ બોલશું એટલે એનો મતલબ શું થશે? ડાયરેક્ટ સ્પીચ. અને ઇનડાયરેક્ટ સ્પીચને આપણે આઈડીએસ કહી શકાય. ડાયરેક્ટ સ્પીચ અને એમની અંદરથી આપણે રૂપાંતર કરશું ઇનડાયરેક્ટ સ્પીચ. એને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય. ઘણી વખત તમે ઇન્ડેક્સની અંદર સર્ચ કરતા કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્યાં ગયું મારી ગ્રામરની અંદર, તો ન મળતું હોય અમુક વિદ્યાર્થીને, તો એને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવાય, આરએસ ટૂંકમાં આપણે કહી શકાય. તો એમાં રિપોર્ટેડ સ્પીચ પણ લખ્યું હોય. તો પહેલાથી જાણીએ કે ડાયરેક્ટ કોને કહેવાય, ઇનડાયરેક્ટ કોને કહેવાય. તો બે જણા સીધી વાત કરે, હું તમને એમ કહું કે તમારી પાસે જે ચોપડી છે મને આપો, તો એ થયું ડાયરેક્ટ વાત. બે વ્યક્તિઓ ડાયરેક્ટ વાત કરે, પ્રત્યક્ષ વાત કરે, રૂબરૂ મળીને વાત કરે, એને કહેવાય ડાયરેક્ટ સ્પીચ. હવે વાત કરીએ આપણે ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપણને આપેલું હશે, એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું. એટલે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે મેં હમણાં શું વાત કરી કે તારી ચોપડી મને આપ, બરાબર છે. હવે એ જ વાત કોઈ ત્રીજો વ્યક્તિ કહે તો કેવી રીતે કહે કે સરે તને ચોપડી આપવાનું કીધું. આ થઈ આપણે ઇનડાયરેક્ટ. એટલે હું એમ કહું કે મારી પાસે પેન છે, આ જ વાક્ય ત્રીજો વ્યક્તિ કહે તો શું કહે? સર પાસે પેન છે, અથવા એમ કે તેની પાસે પેન છે. હું એમ બોલું મારી પાસે પેન છે, ત્રીજો વ્યક્તિ શું કહેશે? તેની પાસે પેન છે, બરાબર. બસ આવા ફેરફારો આપણે ઇંગ્લિશની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર કરવાના છે. તો પહેલા તો એના માટેના અમુક નિયમો છે, નિયમો પાકા કરી લેજો, બરાબર છે. સૌપ્રથમ નિયમમાં આપણે સમયસૂચક શબ્દોથી શરૂઆત કરીએ. સ્ક્રીનશોટ પાડીને તમે આ નિયમો તમારી પાકી બુકની અંદર લખી શકો. હું એક વખત વાંચી જાઉં. ધીસ નું ધેટ થાય છે, ધીસ THES, ધીસ નું ધોસ થાય છે, હિયર નું ધેર થાય છે, કમ નું ગો થાય છે, એગો નું બિફોર, નાવ નું ધેન, થસ નું સો, ટુડે નું ધેટ ડે, ટુ નાઇટ નું ધેટ નાઇટ. હવે આ ખાસ ધ્યાન રાખજો, આ બે 10મો અને 11મો જે ક્રમ છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આને લખ્યું છે નેક્સ્ટ પ્લસ સમય, અને અહીં લખ્યું છે લાસ્ટ પ્લસ સમય. હવે સમય એટલે શું? સમય એટલે આપણે લખ્યું નેક્સ્ટ યર, નેક્સ્ટ વીક, નેક્સ્ટ ફ્રાઈડે, નેક્સ્ટ સેટરડે, બરાબર, નેક્સ્ટ વેકેશન, આ બધું થયું સમય. હવે માની લો કે એમ લખ્યું નેક્સ્ટ ફ્રાઈડે આપણા વાક્યોની અંદર આવ્યું નેક્સ્ટ ફ્રાઈડે, તો આપણે નેક્સ્ટ ફ્રાઈડે નું શું કરવાનું? ધ ફોલોઈંગ ફ્રાઈડે. નેક્સ્ટ વીક આવ્યું તો આપણે શું કરવાનું? ધ ફોલોઈંગ વીક. આ રીતે કરવાનું છે. પછી લખ્યું લાસ્ટ પ્લસ સમય, એટલે ધ પ્રીવિયસ પ્લસ સમય, બરાબર છે, ધ પ્રીવિયસ પ્લસ સમય. એવી જ રીતે દાખલા કે લાસ્ટ યર તો આપણે શું લખવાનું? ધ પ્રીવિયસ યર. લાસ્ટ વીક તો આપણે લખવાનું ધ પ્રીવિયસ વીક, બરાબર છે. પછી એમ લખ્યું લાસ્ટ બેન્ચ, તો બેન્ચ છે એ સમય નથી, જો તો પ્રીવિયસ બેન્ચ નો થાય, સમય હોવો જોઈએ. યસ્ટરડે નું થાય ધ પ્રીવિયસ ડે, અને ટુમોરો નું થાય ધ નેક્સ્ટ ડે. અહીંયા ધ ફોલોઈંગ ડે પણ કરી શકો, બરાબર છે. તો અહીંયા આપણે હતા સમય સૂચક શબ્દો. હજી હું તમને રૂલ્સ બધા લખાઈ દઉં છું, એકારે બધા રૂલ્સ લખી લેશું અને પછી આપણે વાક્યોની શરૂઆત કરશું.
તો અહીંયા આપણે પાછા બીજા નિયમો, પહેલા જો સમય સૂચક શબ્દોના નિયમો હતા, હવે છે કાળના નિયમ. તો અહીંયા લખ્યું છે V1 નું V2 થાય. V1 એટલે શું? તો કે આપણે વર્બ આવે, યાદ હોય તો, બરાબર છે. પ્લે છે પેલું રૂપ, આ પ્લેડ બીજું રૂપ, આ પ્લેડ ત્રીજું રૂપ. એટલે આને કહેવાય V1, આને કહેવાય V2, આને કહેવાય V3. આ યાદ રાખજો ખાસ, બરાબર છે. હજી એક આપણે જોઈ લઈજો, સી, સો અને સી. તો આને કહેવાય V1, આને કહેવાય V2 અને આને કહેવાય V3. તો નિયમ શું છે? V1 હોય તો એનું V2 કરવાનું. જો આમાં ઊંધા નિયમ લાગુ નથી પડતા. આગળ પણ મેં લખાયું છે સમય સૂચક શબ્દોમાં, એમાં ધીસ નું ધેટ થશે, ધેટ નું ધીસ નહીં થાય, એવી રીતે ઊંધા નિયમો લાગુ પડશે નહીં. V1 હોય તો એનું V2 થશે, એટલે એનો મતલબ કે સી આપ્યું હોય તો એનું આપણે શું કરી નાખવાનું? સો. બીજો નિયમ છે V2 હોય તો હેડ પ્લસ V3. હવે માની લ્યો સી આપ્યું છે તેનું આપણે શું કરશું? સો. અને જો સો આપ્યું હોય તો આપણે શું કરશું? હેડ ત્રીજું, એટલે હેડ સી. બરાબર છે. એમિઝાર નું કરશું વોઝ વેર. હવે વોઝ એક વચન હોય તો વોઝ લખશું, અને બહુવચન હોય છે તો આપણે વેર મૂકશું. વોઝ વેર નું કરશું હેડ બીન. વોઝ આપ્યું હોય કે વેર આપ્યું હોય, અમુક એમ કરે એમિઝાર નું વોઝ વેર તો વોઝ વેર નું પાછું એમિઝાર, એવું નથી કરવાનું. એમિઝાર નો નિયમ અલગ છે, વોઝ વેર નો નિયમ પણ અલગ છે. એનું થઈ જાય હેડ બીન. ડુ ડઝ નું થઈ જશે ડીડ, અને ડીડ નું થઈ જશે હેડ પ્લસ V3. બરાબર છે. આવી રીતે લખ્યું હોય did not play, તો આપણે નિયમ શું છે? did નો નિયમ શું છે? જોવો જી, હેડ પ્લસ V3. તો આપણે did નું કરી નાખશું હેડ નોટ, નોટ નું નોટ, અને V3 શું થાય? પ્લે નું, તો પ્લેડ. આવી રીતે આપણે નિયમ લગાડતા જવાના છે. હેવેઝ નું કરી નાખશું હેડ. બરાબર છે. હવે હેડ અહીંયા મેં રાઉન્ડ એટલા માટે કર્યું હોય કે હેડ નો કોઈ નિયમ જ નથી. હેડ આપ્યું હોય તો હેડ નું હેડ જ રાખવાનું છે. સેલ અને વ્હીલ નું વુડ. અમુક વિદ્યાર્થીઓ સેલ નું શુડ કરે છે, બરાબર છે. તો આપણે ભાઈ આ થોડું ધ્યાન રાખવાનું છે. સેલ અને વ્હીલ નું આપણે વુડ જ કરશું. કેન નું કુડ અને મે નું માઇટ. બરાબર છે. આ નિયમો થયા કાળના નિયમ. હજી એક કોષ્ટક આવે છે અને થોડાક આરવી ના નિયમો છે, એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે કોષ્ટક આપ્યું છે, બરાબર છે. એની અંદર કર્તા, કર્મ, આ તો આપણે શીખ્યા છે એક્ટિવ પેસિવ માં આઈ નું મી થાય, વી નું વસ થાય. કર્તા અને કર્મનો કોષ્ટક તમને આવડતો હશે. અને પછી સંબંધક ની અંદર 3 કોષ્ટક બીજા છે, એટલે આપણે વ્યવસ્થિત જોઈ લેજો. આઈ, મી, માય, માઇન, MINE અને માય સેલ્ફ. વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્ફ્સ. અહીંયા હે ને ખાલી એક એસ લગાડ્યો છે, બરાબર છે. અને બીજી એક વસ્તુ ખાસિયત એ છે કે અહીંયા માય સેલ્ફ છે, બધી જગ્યાએ સેલ્ફ આવશે જો, અને અહીંયા સેલ્ફ્સ છે કારણ કે બહુવચન છે. વી છે એ બહુવચન છે. જ્યાં જ્યાં બહુવચન આવશે, અત્યાર સુધીમાં 3 બહુવચન છે, બરાબર છે. વી છે, યુ છે અને ધેય છે. એટલે વી માં, એક યુ માં અને ધેય માં, ત્રણેયમાં સેલ્ફ શબ્દ આગળ આવશે. બાકીના બધાની પાછળ સેલ્ફ શબ્દ આવશે, બરાબર છે. હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ. સી, હર, હર, અહીંયા એસ લાગ્યો. હર્ષ, હર્ષેલ્ફ, અહીંયા બે જગ્યાએ એસ આવે છે છેલ્લે, એટલે એસ લગાડ્યો નથી. ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ, ઇટસેલ્ફ. યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ્સ. they, them, their, theirs અને themselves. હવે એના પછી આપણે નિયમો આવે જે છે આરવી ના નિયમ. હવે આરવી એટલે શું થાય? તો કે રિપોર્ટિંગ વર્બ. હમણાં આપણે હું આ નિયમો લખાઈએ એટલે શીખવાડું છું કે ભાઈ રિપોર્ટિંગ વર્બ એટલે શું. તો એના પણ આપણે નિયમો જોઈ લઈએ અને પછી આપણે આ ટોપિકની શરૂઆત કરીએ. તો અહીંયા આરવી ના નિયમ છે જો, સહી ટુ, જેની ભેગું ટુ લાગે છે, બરાબર છે, એમાં જ ચેન્જીસ થાય છે. બાકી સહી નું સહી, જો સહી ટુ તો ટેલ. સહીઝ માં જો અહીં એસ આવ્યો તો અહીંયા પણ આપણે એસ લગાડ્યો. સહી નું સહી જ થશે, સહીઝ નું સહી જ થાય. અહીંયા પાછું ટુ આવ્યું એટલે સહીડ ટુ જે આવ્યું તો ચેન્જીસ થશે. ટોલ્ડ, સહીડ નું સહીડ અને ટોલ્ડ નું ટોલ્ડ. એટલે 7 નિયમો આવા છે. આ તો એકદમ ઈઝી છે, બરાબર છે. ચાલો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર છે. તો આ તો ખાલી ઇન્ટ્રોડક્શન માટેનો જ લેક્ચર થશે, બરાબર છે. એના પછીના લેક્ચરની અંદર આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશું, પણ અત્યારે પહેલા તો હજી આ નિયમોનો ઉપયોગ કેવી રીતે કરવો એ હજી આપણે જોઈએ.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી સામે એક વાક્ય આપ્યું છે, ચાલો આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ। જો હું તમને જે અત્યારે રૂલ્સ લખાવતો જાવ, અત્યારે હું બોર્ડ ઉપર નથી લખતો, પણ તમે તમારી રીતે લખી શકો છો, બરાબર છે। તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના જે વાક્યો હોય, રિપોર્ટેડ સ્પીચનું જે વાક્ય હોય, એમાં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપ્યું હોય અને એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું હોય। એટલે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એનું આપણે IDS કરશું। તો એક વસ્તુ યાદ રાખવાની કે હંમેશા બે વ્યક્તિઓ વાક્યમાં આપ્યા હોય, બરાબર છે। આ થયો પહેલો વ્યક્તિ રાજ અને આ થયો રોહન એ બીજો વ્યક્તિ। એમાં પહેલો વ્યક્તિ છે ને એને બોલનાર કહેવાય। શું કહેવાય? બોલનાર। આ રીતે એરો મારીને તમે લખી શકો બોલનાર, બોલનાર। અને બીજો વ્યક્તિ છે એને આપણે કહેશું સાંભળનાર। ભાઈ બોલનાર અને સાંભળનાર હોય જ છે। જો બોલનારમાં બોલનાર જ હોય, સાંભળનાર જ કોઈ વ્યક્તિ ન હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શક્ય થઈ શકે નહીં। એટલે બોલનાર અને સાંભળનાર હોય, બરાબર છે। અને ઇંગ્લિશમાં રિપોર્ટર કહેવાય, બરાબર છે। અને લિસનર કહેવાય, સાંભળનાર, બરાબર છે। હવે બેની વચ્ચે કંઈક આપ્યું હોય, સેડ ટુ। હમણાં આપણે નિયમ લખાવ્યા આરવી ના નિયમ, આને કહેવાય રિપોર્ટિંગ વર્બ, આરવી, રિપોર્ટિંગ વર્બ। એટલે રિપોર્ટર જે વર્બનો યુઝ કરે છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય। પછી જે ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એ હંમેશા અવતરણ ચિહ્નની અંદર આપેલું હોય છે, ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું હોય છે। અહીંયા પણ એક વાક્ય અવતરણ ચિહ્નની અંદર આપેલું છે। તમે જો આઈ હેવ એ બુક, એ બધું અવતરણ ચિહ્નમાં લખ્યું છે, એનો મતલબ કે એ રાજે રોહનને કીધું કે મારી પાસે બુક છે, એટલે આ અવતરણ ચિહ્નમાં વાક્ય થયું। હવે અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય થયું, બરાબર છે, એ થયું ડાયરેક્ટ સ્પીચ, બરાબર। અથવા એને રિપોર્ટેડ સ્પીચ પણ કહી શકાય, કારણ કે રિપોર્ટર છે એ પોતે બોલે છે એટલે RS થયું, રિપોર્ટેડ સ્પીચ, બરાબર છે। એટલે આની અંદર આપણે શું લખવાનું થશે કે આની અંદર બે વ્યક્તિ હોય, બરાબર છે। હવે આ વાક્યનું આ બધું નીચે લખી લેજો, કોને શું કહેવાય, બરાબર છે। હવે આનો આપણે જવાબ જોશું। આ બધું તમે સ્ક્રીનશોટ પાડીને વ્યવસ્થિત લખી લ્યો। એક બોલનાર હોય, એક સાંભળનાર હોય, બોલનારને શું કહેવાય, સાંભળનારને શું કહેવાય। હવે આપણી સામે આ વાક્ય લખેલું છે, બરાબર છે। હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરી કે શું કરવાનું, તો કે આની અંદર છે ને એક નિયમ છે કે બે વાક્યની વચ્ચે, આ નોંધ તમે બધા લખી લેજો કે બે વાક્યની વચ્ચે સંયોજક તરીકે, બે વાક્યની વચ્ચે સંયોજક તરીકે ધેટ મુકાય છે। બે વાક્ય હોય એની વચ્ચે સંયોજક તરીકે તમારે ધેટ મૂકવામાં આવે, બરાબર છે। બે વાક્યમાં સંયોજક તરીકે, એટલે પહેલું વાક્ય જો અહીંયા કોમા છે, અહીંયા કોમા કરેલો હોય તો પહેલું વાક્ય રાજ સહિત રોહન, અહીંયા વાક્ય પૂરું થાય એટલે અહીંયા આપણે ધેટ મૂકવાનું થાય। યાદ રાખજો, બોલનાર અને સાંભળનાર પૂરા થાય પછી આપણે અહીંયા વચ્ચે શું મૂકવાનું થાય, અહીંયા ધેટ મૂકવાનું થાય। બે વાક્ય, આ વ્યક્તિ, આ નોંધ છે વ્યવસ્થિત લખી લેજો, બરાબર છે। વાક્યમાં આઈ હોય તો બોલનાર, યુ આપ્યું હોય તો સાંભળનાર અને વી આપ્યું હોય તો ધે। આઈ હોય તો બોલનાર જોવાનું, તો આ એક નિયમ આ પણ જોઈ લેજો, આઈ હોય તો બોલનાર જોવાનું, યુ હોય તો સાંભળનાર જોવાનું અને વી હોય તો દે। હમણાં મેં તમને કોષ્ટક લખાવ્યું હોય, કોષ્ટક ખાસ કરીને બાકી કરી લેજો। આનો એક પણ નિયમ જો તમને નહીં આવડે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જરા પણ આવડશે નહીં, બરાબર છે। આઈ હોય તો બોલનાર, યુ હોય તો સાંભળનાર અને વી હોય તો તે। પછી આપણે છેલ્લો નિયમ છે કાળનો નિયમ। એક વાક્યમાં એક જ વાર આવે।
આપણે હમણાં અલગ અલગ નિયમ લખાવ્યા, સમય સૂચક શબ્દ, કાળનો નિયમ. તો એમાં કાળનો નિયમ છે એક વાક્યમાં એક જ વખત આવશે, બરાબર. દાખલા કે પહેલા રૂપનું આપણે બીજું રૂપ કર્યું, પ્લેયનું પ્લેડ કર્યું, એમિઝારનું વોઝવેર કર્યું, પછી આખા વાક્યમાં ક્યાંય ચેન્જીસ થશે નહીં. હા, જો વચ્ચે સંયોજક આવે, સંયોજક એટલે એન્ડ, બટ, ઓર એવા સંયોજક આવે તો વાક્યમાં ચેન્જીસ થાય, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા રૂલ્સ બધા પૂરા થાય છે. અને હવે આમાં અલગ અલગ પ્રકારના વાક્યો આપણે શીખવાના છે. પહેલા સાદા વાક્યો શીખશું, પછી પ્રશ્નાર્થ વાક્યો શીખશું, ઉદ્ગાર વાક્ય શીખશું, આજ્ઞાર્થ વાક્ય શીખશું. આવા ઘણા બધા વાક્યો આપણે શીખવાના છે. તો એક પછી એક આપણે વાક્યો લેક્ચરની અંદર શીખતા જશું. તો અત્યારે પહેલા જ લેક્ચરની અંદર આપણે માત્ર આના નિયમો વિશે આપણે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરની અંદર આપણે વાક્યો જોશું. થેન્ક યુ.